મારા બધા દર્શકોને બાપા સીતારામ. કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું પછીથી એ ચર્ચા હજી સુધી ચાલે છે ને મને લાગે છે હજી આવનારા ઘણા સમય સુધી ચાલવાની છે કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનશે કોણ. અને આ જ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં પણ છે કે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ બાદ કોણ. કોંગ્રેસની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે કોંગ્રેસના નેતાઓ સુપર એક્ટિવ થઈ ગયા છે અને હવે પાટીદારોનું પ્રેશર કોંગ્રેસ હાઈકમાન્ડ ઝીલી શકશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. સમજવાનો પ્રયાસ કરીએ કે હકીકતમાં કોંગ્રેસ પાર્ટી પર પ્રેશર કેટલું છે અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનશે કોણ, સ્થિતિ શું છે. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજપૂત. સૌથી પહેલાં એ સમજી લો કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનશે કોણ. તો આનો જવાબ મને લાગે છે કે અહીંના નેતાઓને પણ નથી ખબર, પરંતુ એક આકલન પ્રમાણે અત્યારના એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પોતાની આદત છોડશે નહીં. ઉત્તર ગુજરાતમાંથી પ્રદેશ અધ્યક્ષ પસંદ કરવા એ જૂની આદત આપણે જોઈ છે અને પછી શક્તિસિંહ ગોહિલ આવ્યા. શક્તિસિંહ ગોહિલ આવ્યા એટલે એક એવી વાત શરૂ થઈ કે ભાઈ સૌરાષ્ટ્રમાંથી એક નેતાને સ્થાન મળ્યું, પરંતુ હવે આ વાત વિસ્તાર છોડીને સમાજ પર આવી ગઈ છે. પાટીદાર કોંગ્રેસના પાટીદાર નેતાઓ એમણે 1 તારીખે બેઠક કરી અને બેઠક કર્યા બાદ રાહુલ ગાંધીને પત્ર લખ્યો અને ગઈકાલે વીરજી ઠુમરે મલ્લિકાર્જુન ખડગે એટલે કોંગ્રેસના અધ્યક્ષને પત્ર લખીને એ માંગ કરી દીધી કે અધ્યક્ષ તો પાટીદાર સમૂહમાંથી જ હોવો જોઈએ. બીજી તરફ વિમલ ચોડાસમા જે સોમનાથથી કોંગ્રેસના ધારાસભ્ય છે, કોળી સમાજમાંથી આવે છે, એ પણ મલ્લિકાર્જુન ખડગેને મળી આવ્યા અને કહી દીધું કે ધારાસભ્ય તો ઓબીસી સમાજમાંથી બનવા જોઈએ કે કોળી સમાજમાંથી બનવા જોઈએ. ત્રીજી તરફ એક ચર્ચા ચાલી રહી છે કે જિગ્નેશ મેવાણી એક દલિત નેતા છે અને યુવા નેતા છે અને એને કદાચ કોંગ્રેસ અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ બનાવી શકે છે. આમ જુઓ તો આ સિવાય પણ ઘણા બધા લોકો છે જે મીટ માંડીને બેઠા છે કે કદાચ અધ્યક્ષ અમને અમારા સમાજમાંથી બનાવી દે. પરંતુ મૂળ સવાલ અહીંયા એ છે કે શું કોંગ્રેસ પાટીદાર સમાજમાંથી કોઈને કમાન કે સ્ટેરિંગ સોંપી શકે. એની પાછળનો આ સવાલ પાછળનું તારણ એ છે કે છેલ્લે 2008માં સિદ્ધાર્થ પટેલને આ કમાન સંભાળતા જોયા હતા. એ પછી આપ જુઓ તો એ વાતને આટલા વર્ષો વીતી ગયા અને ક્યારેય પણ પ્રદેશ અધ્યક્ષ સ્થાને પાટીદાર કોઈ નેતાને જોયા નથી. વચમાં તમે પરેશ ધાનાણીને વિરોધ પક્ષના નેતા તરીકે જોયા, પરંતુ પ્રદેશ અધ્યક્ષ તરીકે સિદ્ધાર્થ પટેલ બાદ કોઈને જોયા નથી. આમ જુઓ તો તમને ખ્યાલ જ હશે કે સૌથી વધારે કોંગ્રેસના ચીફ તરીકે પાટીદાર કોઈ રહ્યા હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ જ છે. એ પછી ગુજરાતની સ્પેસિફિકલી આપણે વાત કરી રહ્યા છીએ, હું એક ઓવરઓલ વાત કરું છું, પરંતુ ગુજરાતમાં પણ આવી ક્યારેય આપણે વાત સાંભળી કે જોઈ નથી. 2008 પહેલાં હશે, પરંતુ 2008થી 2010 હું માનું ત્યાં સુધી સિદ્ધાર્થ પટેલ પ્રદેશ પ્રમુખ રહ્યા અને એ પછી ક્યારેય કે આપણે પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ પાટીદાર નેતાને જોયા નથી. પાટીદાર જે અત્યારના ડિમાન્ડ કરી રહ્યા છે એ વાત ઉપર કરી રહ્યા છે કે 2017માં પાટીદારો કોંગ્રેસની સાથે રહ્યા હતા અને સત્તા આવતા રહી ગઈ હતી, પરંતુ એની પાછળનું લોજિક પાટીદાર અનામત આંદોલન હતું અને ત્યારે પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી હતા. એટલે હવે ભરતસિંહને આડકતરી રીતે જશ નથી આપવો કે પછી એ ખબર નથી પડતી, પરંતુ ખેર ઓબીસી સમાજમાંથી આપણે ઘણા પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના જોયા છે, પરંતુ સવર્ણ સમાજમાંથી જનરલ કેટેગરીમાંથી શું આ વખતે કોઈ પ્રદેશ પ્રમુખ, આમ તો શક્તિસિંહ ગોહિલને આપણે જોયા જ છે, પરંતુ ફરી વખત શું કોઈ પાટીદાર સ્પેસિફિકલી સમાજમાંથી કોઈ નેતા પસંદ કરશે. અને આખરે જે સવાલ છે કે શું પ્રદેશ પ્રમુખ પાટીદાર સમાજમાંથી ચૂંટી લેવાથી શું કોંગ્રેસ બેઠી થઈ જશે. એની પાછળનું એક બીજું તર્ક તમને એ પણ કહું કે આમ આદમી પાર્ટીએ પાર્ટીમાં જોડવા માટેનું એક અભિયાન જોરશોરથી શરૂ કર્યું છે. નિશુદાન ગઢવીએ તો એવું કહી દીધું કે ટૂંકા ગાળાની અંદર 30,000 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. હવે વિકલ્પ જે બની રહ્યો છે કોંગ્રેસ માટેનો વિકલ્પ છે, ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ નથી. 150થી વધારે સીટ લઈને બેઠું છે ભારતીય જનતા પાર્ટી અને 30 વર્ષથી આ રાજ્યમાં શાસન કરે છે. એટલે સત્તા પર 30 વર્ષથી રહેલી પાર્ટીને અચાનકથી પરાસ્ત કરી દેવી એ નાની વાત નથી. પરંતુ કોંગ્રેસ માટે કઠણાઈ એ છે
કે હવે જો એવા પ્રદેશ પ્રમુખને ચૂંટી દીધા જે ઇનએક્ટિવ હોય અથવા તો એક જ સમાજની વાત કરતા હોય, એક જ વિસ્તારની વાત કરતા હોય અને આંતરિક ડખામાં જ વ્યસ્ત રહેતા હોય, તો કોંગ્રેસને આમ આદમી પાર્ટી ક્યારે પરાસ્ત કરી દેશે ને મુખ્ય વિરોધ પક્ષની ભૂમિકામાં બેસી જશે, કોંગ્રેસને ખ્યાલ પણ નહીં આવે. વિસાવદરની જીત આમ આદમી પાર્ટી માટે એક બૂસ્ટર ડોઝ જરૂર છે, પરંતુ સામે એ પણ લોજિક છે કે કડીમાં આમ આદમી પાર્ટીને એવા કોઈ વોટ મળ્યા નથી. એટલે સીધું તર્ક તો એવું પણ છે કે ગોપાલ ઇટાલિયા પોતાના દમ પર જીત્યા છે, પાર્ટી સિમ્બોલ પર નહીં. પરંતુ કોંગ્રેસની અત્યારના આંતરિક ડખાઓની સ્થિતિ પ્લસ હું અધ્યક્ષ બની જાઉં, મારા સમાજમાંથી અધ્યક્ષ બને, આ જ સમાજને પ્રાધાન્ય મળવું જોઈએ, એમાંથી કોંગ્રેસ બહાર આવશે કે નહીં આવે, અને જો નહીં આવે તો સ્થિતિ ફરી એક વખત લગ્નના ઘોડા અને રેસના ઘોડા ઉપર આવીને અટકી જશે, જે મને લાગે છે કે કોંગ્રેસ છેલ્લા 4-5 વર્ષથી વાત કરે છે. એટલે આ સ્થિતિની વચ્ચે કોંગ્રેસ માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓએ એ વિચારવાની જરૂર છે કે એવા નેતાની જરૂર છે જે પક્ષને બેઠો કરી શકે, એવા નેતાની જરૂર નથી જે એક સમાજને જ માત્ર સાથે લઈને ચાલે. જો હા, એ વાત જરૂર છે કે પાટીદાર સમાજનો સપોર્ટ મળ્યો તો જીતની નજીક પહોંચી શકો છો. સંપૂર્ણ જીતી જ જાઓ એવી ગેરંટી કોઈ આપતું નથી, અને 100% પાટીદારોના મત તમને જ મળી જાય તો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી થાળી વગાડવા માટે ચૂંટણી લડતી નથી. એટલે એ તર્ક આપી દેવું કે 2017માં પાટીદાર સમાજ અમારી સાથે હતો ને હવે પાટીદાર સમાજ વિમુખ થઈ ગયો છે, એટલે હવે એમને સાથે લેવા માટે પાટીદાર સમાજના જ તે અધ્યક્ષ હોવા જોઈએ, એ વાત કદાચ પાટીદાર નેતાઓને ગળે ઉતરતી હશે, પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડને ગળે ઉતરશે કે કેમ એ મોટો સવાલ છે. અત્યારની સ્થિતિમાં કોંગ્રેસ હાઈકમાન્ડ પર ગુજરાત કોંગ્રેસનું ભરપૂર પ્રેશર છે, સમાજના નેતાઓનું પ્રેશર છે, સિનિયર નેતાઓનું પ્રેશર છે. જે સિનિયર નેતાઓ પહેલાં દેખાતા હતા અત્યારે દેખાય છે કે કેમ, અને જો ડિસ્ટ્રિક્ટમાં જિલ્લાઓમાં પ્રમુખોની નિમણૂક પર પણ અનેક સવાલો ઉઠ્યા. તમારે નો રિપીટ થિયરી કરવાની હતી કે નહીં, તમારે રિપીટ જ કરવાના હતા તો 2-5 વર્ષ પહેલાં જે પ્રમુખ હતા એને ફરી તમે લાવી દીધા. તો પછી અધિવેશનમાં નવા ચહેરાઓને સ્થાન આપવાની જે વાતો હતી એ વાત અહીંયા ફ્લોપ થતી દેખાઈ ગઈ. અને તમે જુઓ બનાસકાંઠામાં ભરતસિંહ વાઘેલા નારાજ થઈ ગયા, શક્તિસિંહ ગોયલના રાજીનામા પાછળ પણ ભાવનગરના પ્રમુખની નિમણૂકની ચર્ચાઓ ચાલવા માંડી. એટલે આ બધી વાતો, નિર્ણયો, આ તો એવી વાત છે કે કુવાડી પર પગ મૂકવા જેવી વાત છે, પગ પર કુવાડી નહીં. પરંતુ હવે અહીંના કયા એવા નેતાઓ હાઈકમાન્ડને શું સલાહ આપે છે, અને એ સલાહો ઉપર જ આ બધું ચાલે છે એવું લાગે છે, કારણ કે દિલ્હીમાં બેઠેલા લોકોને કદાચ વાસ્તવિક સ્થિતિ ખબર નથી. તમારું શું માનવું છે કોંગ્રેસની સ્થિતિને લઈને? અને અત્યારના માહોલમાં તો કદાચ તમે કમેન્ટ એવી કરશો કે હવે આમ આદમી પાર્ટી જ વિરોધ પક્ષ કે સત્તા પક્ષ પર જોવા મળે, પરંતુ એ પણ ભૂલવું જ ન જોઈએ કે સૌથી જૂનો પક્ષ છે કોંગ્રેસ, અને વર્ષો સુધી દેશના ઘણા રાજ્યોમાં અને દેશ પર આ પક્ષે સત્તા ભોગવી છે. પરંતુ મૃતપાય હાલતમાં રહેલી કોંગ્રેસને બેઠી કરવા માટે પાટીદાર અધ્યક્ષ જ જરૂરી છે કે ઓબીસી અધ્યક્ષ જ જરૂરી છે, એ તર્ક પર તમારો શું વિચાર છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક વિડીયો સાથે, ત્યાં સુધી ધ્યાન રાખો સાહેબ, મજા કરો. બાપા સીતારામ.